નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે આજે વાત કરીશું અમુક બાબતોની કે હાલ શું કાળજી રાખવી. તો હાલ મિત્રો પાવડેરી મિલેડિયો આવતો હોય છે, તો એના માટે આપણે એક માઇક્લોબ્યુટાલિનનો સ્પ્રે લીધો હતો. એ 1 લીટર પાણીમાં 2 થી 8 ગ્રામ. તો એના પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો. નાની નાની કેરીઓ તમને દેખાતી છે અને આની ઉપર લગભગ 20 થી 30 કેરી એક મોહરની ડાળી ઉપર સેટ થઈ છે. તો આપણે એવું નથી કે 20 થી 30 રાખવી, આપણે 2 થી 3 રહી જાય ને એક મોર ઉપર તો બહુ કાફી છે. રોગ ના રહેવો જોઈએ. પછી એની સાથે આની અંદર પાંદડા આવતા હોય છે, વધારે પણ બતાવું, આ જોઈ શકો છો. હાલ મિત્રો બહુ ઠારી પડતી હોય છે અને આ પાંદડાનો વિકાસના કારણે આના મોરનો વિકાસ બરાબર નહીં થાય. એટલે થાય તો તમે શક્ય હોય તો આનું કટિંગ કરી લ્યો, જેથી ઝડપીથી ઝડપી સૂર્યપ્રકાશ મળે અને જલ્દીથી જલ્દી આમાં ભેજ ઓછો થઈ જાય, ઠારી ઓછી થઈ જાય, એટલે રોગ પણ ઓછા આવશે. તો એ પણ કાળજી રાખી શકાય છે. પછી મિત્રો આ રીતે તાજો મોહર હોય, એના ઉપરથી નાની નાની ઈયળો એટેક કરતી હોય છે. અને જોઈ શકતા હશો કે અહીંયા હોલ પાડી દીધું છે. તો આમાં પણ મિત્રો તમે કીટનાશક વ્યવસ્થિત વાપરી શકો છો. કાણું દેખાતું છે, આમાં ઈયળ છે મિત્રો. આ રહી અંગૂઠા ઉપર ઈયળ દેખાતી છે. તો આ મિત્રો આ રીતે ઈયળો નુકસાન કરતી હોય છે. કાળું માથું છે અને સફેદ ઈયળ છે. તો આના માટે તમે વ્યવસ્થિત કીટનાશક લાવી શકો છો અને તમારા આંબાવાડી ઉપર ઓછામાં ઓછું નુકસાન થાય અને સારામાં સારો મોહર આવે એવી આશા છે. ધન્યવાદ.